સુસ્વાગતમ મિત્રો. ધોરણ 10ના ગણિતમાં આપણે બહુપદી પ્રકરણમાં દ્વિઘાત બહુપદીના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ સ્થાપિત કર્યો હતો. હવે આ સંબંધ ચકાસવા માટે એક ઉદાહરણ લઈએ. તો આજનો પ્રશ્ન છે, દ્વિઘાત બહુપદી 3x² + 5x - 2 ના શૂન્યો શોધો તથા શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. આપણે બહુપદી 3x² + 5x - 2 ના શૂન્યો શોધવાના છે અને શૂન્યો શોધ્યા પછી શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે. તો ચાલો શરૂ કરીએ. સૌપ્રથમ અહીં દ્વિઘાત બહુપદી P of x બરાબર 3x² વત્તા 5x - 2 આ દ્વિઘાત બહુપદીના આપણે શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ મેળવવાનો છે. પહેલાં શૂન્ય શોધવા માટે આપણે P of x ના શૂન્યો શોધવા માટે P of x બરાબર 0 લેતા P of x ના શૂન્ય શોધવા માટે આપણે P of x બરાબર 0 લઈ લઈએ તો થશે સૌપ્રથમ 3x² + 5x - 2 બરાબર 0. અહીં પ્રથમ પદ છે 3x² અને અંતિમ પદ છે -2. આ બંને પદોનો આપણે ગુણાકાર લઈ લઈએ તો 3 દુ 6 x² ± તો આપણે 6x² ના અવયવ લેશું કે જેની બાદબાકી મધ્યમ પદ તરીકે 5x થાય એ રીતે. તો આપણે અવયવ લેવા માટે અવયવ વૃક્ષ બનાવીએ. તો અવયવ લેશું આપણે x અને 6x. બંનેનો ગુણાકાર લઈએ આપણે તો x × x એટલે x², 6 × 6 6x² થઈ જાય અને એની બાદબાકી લઈએ આપણે તો 6 માંથી 1 જાય તો 5 મળી જાય. હવે 5 આપણે ધન જોઈએ છે, 5નું મૂલ્ય, એટલા માટે આપણે મોટું પદ છે 6x છે એ ધન રાખશું, પ્લસ જ્યારે નાનું પદ છે x એને આપણે ઋણ લેશું -x. તો આ રીતે +5x ના બે અવયવ પાડશું, -x + 6x. હવે બહુપદીમાં આપણે મૂકી દઈએ તો માટે બહુપદી છે આપણી પાસે 3x² - x અને +6x + 6x - 2 બરાબર 0. આ રીતે આપણે +5x ના બે અવયવ પડ્યા, -x + 6x. હવે પ્રથમ બે પદમાંથી આપણે સામાન્ય લઈ શકીએ છીએ x આપણે સામાન્ય લઈ લઈએ તો પ્રથમ પદમાંથી બચશે 3x - x સામાન્ય લઈ તો મળશે 1 કૌંસ પૂરો. અને બીજા બંને પદોમાંથી સામાન્ય મેળવીશું આપણે +2 તો આપણે કૌંસમાં મળશે 2 તેરી છે તો 3x મળશે અને -2 એકુ 2 તો -1 બરાબર 0. આ રીતે બે પદો મળે છે. પ્લસની પહેલાંનું એક પદ x કૌંસમાં 3x - x અને
પછીનું પદ 2(3x-1). આ બંને કૌંસ સરખા છે. આપણે બેને પદમાંથી કૌંસ કોમન કાઢી લઈએ તો 3x-1 સામાન્ય લઈ લઈએ આપણે, તો બીજા કૌંસમાં મળશે, પ્રથમ પદમાંથી મળશે x, જ્યારે બીજા પદમાંથી મળશે આપણે +2. આ રીતે બે અવયવ પ્રાપ્ત થાય છે, 3x-1 અને x+2. તો લખી શકીએ આપણે, માટે 3x-1 બરાબર 0 અથવા x+2 બરાબર 0. તો માટે 3x-1 છે બરાબર જમણી બાજુ લઈ જાય તો +1 બરાબર 1, અથવા 2 છે જમણી બાજુ લઈ જાય તો x બરાબર -2. 3 ગુણાકારમાંથી જશે છેદમાં તો x બરાબર 1/3 અથવા x બરાબર -2. આ રીતે બહુપદીના બે શૂન્ય પ્રાપ્ત થાય છે, x બરાબર 1/3 અથવા x બરાબર -2. તો લખીએ આમ p ઓફ x બરાબર 3x² વત્તા 5x ઓછા 2 ના શૂન્યો 1/3 અને -2 છે. આ શૂન્યો માટે સંબંધ ચકાસવા માટે આપણે સૌપ્રથમ શૂન્યોનો સરવાળો લઈએ. તો શૂન્યોનો સરવાળો બરાબર, બે શૂન્યનો સરવાળો લઈએ આપણે તો 1/3 વત્તા -2. લસાઅ તરીકે આપણે 3 લઈ લઈએ તો 1 એમને પ્લસ માઇનસ અને 3 દુ 6 બરાબર 1માંથી 6 જાય તો -5/3. તો બહુપદ ચકાસીએ આપણે તો 5 છે એ x નો સહગુણક છે, તો x નો સહગુણક અને 3 છે એ x વર્ગનો સહગુણક છે, તો x વર્ગનો ગુણક. હવે શૂન્યોનો ગુણાકાર બરાબર બંને શૂન્યો 1/3 અને -2 નો આપણે ગુણાકાર લઈએ તો 1/3 અને -2 ગુણાકાર મેળવે તો અંશનો ગુણાકાર અનુસારે તો -2/3. આપણે બહુપદી પર નજર કરીએ તો -2 છે એ અચળ પદ છે, તો લખશું અચળ પદ, અને છેદમાં 3 છે એ x વર્ગનો સહગુણક છે, તો લખશું આપણે x વર્ગનો સહગુણક. આ રીતે આપણે કોઈપણ બહુપદીના અવયવ પાડી અને તેના શૂન્યો શોધી તેના શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસી શકીએ છીએ. આભાર.